કામચોર વહુ એના ઝઘડા બહુ. આ અમથે અમથા બાતે એના હાવ કે મારું કાંઈ વાંકી વાંકમાં તમે કોઈ દી ન આવો એટલે બાથવું નહીં ગમે ને યાર બાથવા જોઈએ. આ પાણી પેલું હોય ને ટાંકો આવે ને તોય હાંડો લઈને જાય. હા કોકને હાંડે હાંડે મારે. તો એક ઉમળકો અહીંથી છોકરી ચાપલું ચાપલું બોલીને ફોન કરે, મમ્મીજી તમે દવા લીધી? જુઓ મને ખબર જ હતી તમે કેટલા કેરલેસ છો, ચલો દવા લઈ લો જલ્દી. એ સાસુ એટલે અમારી દીકરી, અમારી વહુ તો અમારી દીકરી છે, જ્યાં જ્યાં ધૂન મંડળમાં જાય ને ભગવાને મોડી આપી પણ બહુ આમ લીલા લેર કરી દીધા. એટલે અનુભવ નહીં તો કે નીમડે વખાણ બેન, નીમડે વખાણ. એ ભલે ને કે તમે બધા કહો પણ અમારી વહુ અમારી દીકરી છે. અને લગ્નના 2 જ વર્ષ પછી આજ સાસુ એમ કહેતી અમારી વહુ તો દીપડી છે, દીપડી. હવે ત્યારે જાવા મારી લીએ. પેલા સાસુમાં કૌશલ્યા, લગ્ન પછી લલિતા પવાર. હમણાં એક કહું છે ને તાજે લગ્ન થયા થોડાક 1-2 મહિના તૈયાર થઈ અને પાર્ટીમાં જતા હતા. એટલે સાસુમાએ પૂછ્યું કે બહુ બેટા ક્યાં જાવ છો? એ કે મમ્મીજી પાર્ટીમાં જાઉં છું. સાસુમાં જરાક કડક થઈને કીધું એ કે બેટા આપણા ઘરમાં આ બધું નહીં પોસાય. એટલે કીધું પાર્ટીમાં જાઉં છું. એટલે સાસુમાં કે આપણા ઘરમાં આ બધું નહીં પોસાય. એટલે વહુ કે મને ખબર છે આપણા ઘરમાં નહીં પોસાય એટલે તો બહાર જાઉં છું. નહીતર તો ઘરમાં જ ન બોલાવત બધાને. પછી સાસુમાનો જરાક ઈગો હર્ટ થયો. એ કે બેટા બોલવામાં ધ્યાન રાખો, આ તમારું પિયર નથી. બોલવામાં જરાક ધ્યાન રાખો, આ તમારું સાસરું છે, તમારું પિયર નથી. એટલે વહુ કે ઓકે મમ્મીજી હું તો બોલવામાં ધ્યાન રાખીશ પણ તમે ધ્યાન રાખજો કારણ કે પિયર તો તમારું નથી. પછી સાસુમાએ સીધું કીધું કેટલા વાગે આવશો? હમણાં એક સાસુમાં એના વહુને કહેતા હતા આપણા ઘરમાં સુખ શાંતિ રહે ને એટલે હું કેટલા બધા વ્રત રહું છું, પરસોત્તમ રહું છું, નવરાત્રી રહું છું, સોમવાર રહું છું, મંગળવાર રહું છું, 11 રહું છું, તું શું રેસ? એટલે વહુ કે હું જે રહું છું ને તમે નહીં રહી શકો. એ કે શું રેસ? 15 વર્ષમાં કાંઈ નથી રહેતી. વહુ કે મમ્મીજી હું મૂંગી રહું છું. એક વહુ રોવા મળ્યા ઘરે આવી તેને હાહુ બિચારા ડાયા. હાહુ કે બેટા હું થયું? મને રોઈ લેવા. નહીં નહીં હું છું બેટા કે મને પેલા એ કહો સાસુબા મારા ડોળા ભેંસ જેવા છે? નહીં બેટા નહીં. તારા તો મને એ કહો હું વાંદરી લાગુ છું? નહીં બેટા આવું તને કોણે કીધું? હવે મને એ કહો હું કોઈની આગાપાછી કરું છું? કે નહીં બેટા કોઈ દી નહીં. મને બીજું એ કહો મારો સ્વભાવ હું કૂતરી જેવો છે? નહીં બેટા એવું કોઈ દી નહીં. તને આવું કોણે કીધું? તો કેમ શેરીમાં કે અસલ એની હાહુ જેવી છે એમ. હાહુની ડિમાન્ડ કેટલી ખબર? વહુ ભણેલી હોવી જોઈએ, કૈયાગરી હોવી જોઈએ, દાય હોવી જોઈએ, હું કહું એમ કરે એવી હોવી જોઈએ, હું કહું એમ વાપરે એવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ. એટલી બધી સાસુની ડિમાન્ડ. વહુની કોઈ ડિમાન્ડ નહીં, એક જ ડિમાન્ડ સાસુ ન હોવી જોઈએ. મારા હાહુ કે તું તો જો જાડી થઈ ગઈ. ઓ લતાન છોકરાને બહુ આવી તો હો કેવો કાચો વાન ને પાતળી પદમણી નાર જેવી ને તું તો જો તે ખાવા જોઈએ એમાં હાલે? પેટ કઈ મૂકીને થોડું હોવાય છે, પેટ તો ભેગું જ હોય ને. હા ને જો આવ્યા તે કપરમાં બટન ટાઈકા હતા, આખું નથી તઈ આવી જાડી હતી હું. સાનું મને કઈ કાજુ બદામના બુકડા ભરી જાતી હોય